ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 2 ઓગસ્ટ, આજે છે શનિવાર સેટરડે અને આજે છે શ્રાવણ સુદ આઠમ. તો અત્યારે વાગી ગયા છે 11:15. તો બધાને વેરી વેરી ગુડ મોર્નિંગ. અને બપોરાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે બનાવવાના છે દાળ અને ભાત. કારણ કે આજે હાફ ડે હોય છે શનિવારે, એટલે એ રોનક છે તે દાળ ભાત ખાય છે અને હું કંઈ શાક ન બનાવી દિવસે, હું પછી દાળ ભાત છે તે ખાઈ લઉં છું. તો આપણે બનાવવાના છે દાળ ભાત. તો ચાલો આજે તમને છે ને અમારી વેલ છે એમાં એક કોયલ વેલનું ફૂલ એવું છે બતાવો. તો જો એક છે ને કોયલ વેલનું ફૂલ આવ્યું હતું, કાલ મસ્ત ખીલ્યું હતું, આજે પાછું બીડાઈ ગયું છે. ને આ વેલ છે ને એમાં ફૂલ આવતા નથી, પણ જવા બીયા આવવા મળ્યા છે. જો આવી રીતના ચોળી કે વાલોર ન હોય એ ટાઈપનું. તો હવે એમાં ક્યારે ફૂલ આવશે કે નહીં આવે કોને ખબર. આવું છે બધું. તો હેલો ફ્રેન્ડ, વાગી ગયા છે 12 અને આપણે જો કુકર અને ભાત મૂકી દીધા છે. આ બાજુ 2 ભાખરી પણ થઈ ગઈ છે ને આ બાજુ મમ્મીથી ધાબા ઉપરથી લઈ આવ્યા છે કપડાં. તો વેરી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો એવું છે, તો કપડાં હમણાં 2 દિવસ તો સારું છે, સુકાઈ જાય છે, તડકો આવે છે તો. હા તો એટલે એવું છે, નકર તો કેવું આપણે હાલવું ન ગમે એવું લાગે. ચોમાસામાં શિયાળામાં થોડુંક સારું લાગે, ચોમાસામાં તો ન ગમે. તો હા એવું છે. ને તો ચાલો જો આપણે છે ને કાનાના વાઘા બદલાવ્યા છે. સીટીનો અવાજ આવે છે. તો આ કાનાના વાઘા તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરી દેજો. વાસુદેવ છે જો હુંડલામાં કાનાજીને લઈ જાય ને જમના પાર કરાવે એવું છે. જો હુંડલો ને તો જો આ કાનાના વાઘા છે ને અમે હાથે જ ઘરે બનાવ્યા હતા. તો એની લિંક હું છે ને તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. મારે પણ બનાવવા હોય તો તમે જરૂરથી વ્લોગમાં જઈને બનાવી શકશો. 11 હિંડોળો લઈ જાવ છે, ગમે શાકનો કંઈક શણગારવાનો થાય. શણગારામાં વાંધો નથી, પણ આવડે ફોડવા કરી અને ભલે ઓલામાં દોરામ પોરવી અને આમ ટીંગાતો ને કરી દેવાનો. ઓલા પર કાસ રહે ને એ તમને દેખાય નહીં તો કાંઈ નહીં, એટલે આમ શાક ને એમ લાઈન કરી દેવાની. હા તો કાંઈ નહીં, કરશું કાંઈક તો. કારણ કે આમાં કંઈ ચિપકા એવું છે નહીં, આમાં મને કંઈ દેખાતું નથી કે થાય એવું. શાકનો હિંડોળો કરવાનો થાય છે. પહેલાં કીધું હતું તમારે હિંડોળા દરરોજ શણગારવા છે, તો છે ને કંઈ કરત જ નહીં. આ હિંડોળો હતો ને પહેલાં જૂનો ઈ જ રાખત, એની ઉપર ચિપકાવા રાખત ને એનું ઉખડ્યા રાખત તો થાય. અને આમાં પછી આવો બગડી જાય. શાક દેખાય એમ કાંઈ નહીં, જોઈશું. ચાલો તો અત્યારે તો આવું છે. મારે ભૂલાઈ ગયો તો મંગળવારે 11 છે. પણ આપણે જૂનો હતો ને આપણે હિંડોળો એમાં થાત બધું. આ આકાર મસ્ત સારું ચોટી ગયું છે બધું, એમ વાંધો છે. એક પડ્યો છે, ક્યાં છે? આના ઉપર ચોટાડવા જાય ને તો દેખાય. ખાલી અહીંયા તો મૂકી દો ને એમને બધું વસ્તુ જાય એમને તો થાય, તો હાલે. વસ્તુ બધી મૂકી દેવાની એમ. પછી તમે અહીંયા પછી હાર આવી રીતના થાંભલે હારે દોરી બાંધીને આવી રીતના કરી શકો, હાર જેવું બનાવી શકો, એવું તમે કરી શકો એમ. થોડોક ઉપર બાંધવાનો ને, હા એ ફોટો નો દેખાય. એ તો નાનો હિંડોળો છે એટલે એટલો ઇશ્યુ તો રે એમ. ફોટો દેખાય. તો એવું છે. ચાલો હવે રસોઈ પાણી પૂરા કરીએ ને જમી લઈએ. તો જો વાગી ગયા છે 12:30 અને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં આજે તો છે બટેકાનું શાક, ભાખરી ટિફિનમાં. તો કેમ બટેકા પપ્પાને કેમ ટિફિન લઈ જવાનું તો કેમ શાક બનાવ્યું? પપ્પા તો લઈ જ જાય ને. તો દહીં આપી દેવાય ને, દહીં વઘારીને. દહીં પછી મેં કીધું લાઈને બપોરનું થઈ જાય ને હારો શાક એટલે કરી નાખ્યું છે. તો ચાલો દાળ અને ભાત બનાવ્યા છે. ત્યારે બપોરે તો હું શું ખાધું? હા એ વાત છે, દાળ હારે કદાચ કે એમ એટલે મેં કે બપોરનું થઈ જાય ને એમ. બરોબર. થોડું ખાવું તો બટેટાનું શાક ખાઈ લે. એ લગભગ નકરા દાળ ભાત જ ખાય છે, પછી નથી ખાતા શાક. એને દાળ ભાત હોય તો કઈ ન જોઈએ.
તો ચાલો હવે આપણે બપોરા કરવા માટે બેસી જઈશું. તમે શું બનાવ્યું બપોરે કોમેન્ટ કરી દેજો. ચાલો તો હેલો ફ્રેન્ડ, અત્યારે હેલો ફ્રેન્ડ, મેટર વાગી ગયા છે હાનના 7 વાગી ગયા છે. તો અત્યારે હાનના પ્રોગ્રામમાં આપણે બનાવ્યા છે ગબગોટા. પણ આપણે આજે રેસીપી નહીં આપીએ, કારણ કે આપણે આપેલી હતી 2-3 દિવસ પહેલા રેસીપી, એટલે આપણે આજે રેસીપી નહીં આપીએ. ઓકે, ગબગોટાની રેસીપી આપણે થોડા ટાઈમ પહેલા જ આપી હતી આપણે. પણ આજે આમાં ચેન્જ છે. ત્યારે લગભગ મેં બનાવી હતી ને ઈવડે ગબગોટા મેં જ બનાવ્યા હતા. ત્યારે મેં છે ને બધું હું છે ને ખમણી નાખું, એટલે પછી એને છે ને આપણે ઓલું શું કહેવાય, એને સાકળવાની જરૂર ન પડે, અને એમ કાચું પાકું. અને મમ્મીએ છે બધું મોટી કોટિંગ કર્યું છે જો ને, એટલે ના છૂટકે મારે વધારે જ કરવો પડશે. એટલે વઘાર કરો ને ડાયરેક્ટ છે ને ડાયરેક્ટ રવાનો જે બેટર બનાવત ને એમાં જ નાખી દઉં. એટલે ખમણીથી ખમણું હોય ને ઝીણું તો ન કરવું પડે એમ. તો ચાલો તેલ મૂક્યું છે, આવે એટલે આપણે કોબી, ગાજર ને કેપ્સિકમ 3 વસ્તુ છે એને આપણે ચોળવી નાખશું. પછી કાંઈ નહીં, રવાનું બેટર બનાવશું, એમાં મિક્સ કરશું. પછી બાર ખાનાવાળી ડીશ આવે, ડીશ લેવું, પછી એમાં ગબગોટા પાડીશું. આવડી ગયું ને તમને? પછી કાંઈ નહીં, ગબગોટા બની ગયા. હવે તમે આવડી ગયું તમને? કાંઈ ના, હાલો હું હુઈ જાઉં, પડે મને નીંદર આવે. રેસીપી તમને આપી દીધી છે. રોજ હા તો હાલો આગળ દર વખતે હું બનાવું છું, તમે બનાવો. નાખી દઉં ને અત્યારે. તેલ આવ્યું જ નહીં કેમ ખબર પડશે? ઉભા રહ્યો, નાખોમાં તેલ આવ્યું જ નહીં હોય, હજી ધીમો ગેસ છે. આવી ગયો હા, છે. નાખી દો. નાખતા બધાય નાખે. સૌથી પહેલા જો કોબી આવ્યું છે, પછી આવશે ગાજર આવશે, પછી આવશે કેપ્સિકમ. તો પછી આપણે આમને એને સારી રીતે આ રીતે હલાવી નાખશું. ધીમે ધીમે આ વકડી ઊંચું ન આવે, બકડી ઊંચું ન આવે એમ. એ રોજ રાંધતા હોય ને એને ખબર, તમને ન ખબર પડે. હા ભાઈ, હવે હવે આમાં નાખી દેવું આપણે થોડુંક મીઠું. યસ, લાવો, મીઠું ક્યાં છે? એ આપવું પડશે. પાછળ ડીશ છે ઢોળતા. લ્યો કે નાખી દો, કે તમે કેમ નાખશો? હા, લાવો, નાખી દો. નાખી નહીં, દો, નથી, નાખી દો. આડાવડું મારે નથી, મારો ખાવામાં વાંધો આવશે. લ્યો, નાખી દીધું મીઠું સ્વાદ પ્રમાણે. બસ લ્યો, પછી 8:15 થઈ ગયા છે ને, કે હું છું કેવા છે? હારા બેને હવે એના માટે હારા છે. તમારે જેમ ભાવે એ નહીં. વાત છે, એટલે તમારે દાળ ભાત ખાવા પડે. લોગ લેશે તો શું કરો છો? ફોન કેમ એમ પકડી રાખ્યો છે? લાગે કે લેતા નથી. હા, ચાલો જો. તો જો બધા હવે છે ને જમવા માટે બેસી ગયા છે. મેન રોનક જમી લીધું છે. પપ્પા સંજયભાઈ આવી ગયા છે. પપ્પા જસ્ટ હમણાં જ આવ્યા જ છે, અને બધા જો જમવા માટે બેસી ગયા છે. તો ચાલો બધા જમવા, ગોટા ખાવા. સરસ છે. તો આ ઘણો ખાધો એમાં લીંબુ નાખ્યું. ખાટા મીઠા ચાલશે. કાંઈ નહીં, હાલો ભાઈ, તમે કહો છો તો એકાદું શાખી લઈએ. તમારે શું જોતું છે? ખાવાનું તો બેસી જાવ અહીંયા. લાવી તો ક્યાં છે? બસ થાય છે. ઘડી ખમાવો 2 મિનિટ. એક જ ખાવું હોય મારી હાલે, ચાલીએ, ચાલે. આવો તો. તો કોના ગબગોટા ફેવરિટ છે એ કોમેન્ટ કરી દેજો. હા, હારા બેને જો. હારા બેના છે, ખાઈ લ્યો તમે જરા જે રહ્યું. હા, મારે ખાવું નથી, હવે ભૂખ નથી. તો જો વાગી ગયા છે 9:15 અને આપણે ગબગોટા ખાઈને એકદમ ફ્રી થઈ ગયા છે હવે. અને અત્યારે જો કોઈ એવું કામ નહીં કર્યું, એવું કામ કર્યું છે જ્યારે તો. હા, ટીપાઈ છે. આ ટીપાઈ એની અંદર આ પથ્થર ગોઠવેલા હતા, એની ઉપર આ કાચ છે. તો કોઈ દી મને નથી ખબર કે આ ખુલે એમ. મને એમ જ હતું. બધા પેક આજ આવતો હશે એમ. હે, મને એમ જ હતું. એમાં ઉપર ઉપર લુયા કરતા. હા, અને ધૂળ કેટલી થઈ ગઈ છે. આમાં જો કેટલી ધૂળ વહી ગઈ છે એમ. તો કેમ સાફ કરવો? જઈને આટલું કર્યું. હા, અને સાફ થઈ ગયો. આ તો બધા ટીપાઈ નીકળી જતા હશે આવી રીતના. બધામાં અલગ અલગ સિસ્ટમ. આમાં કેવી ટીપાઈ આવતી કેમ ખબર પડે? અમારા ઘરે ચકલા છે, એમાં ધૂળ તો એમાં વહી ગઈ છે. નીકળી નીકળી જતો છે ને, એમાં નીકળી તો કાઢવું પડશે. તો એને તે જઈને કેવા. હા, અને કાલ જાવશો ને તો વહેલા જાવ છો ને કાલ તમે, એટલે હવે ટીપાઈ સાફ કરી નાખજો. ત્યાં તમારે પરવાર કેમ જવાનું છે? ત્યાં જવાનું છે? પછી એ શું કરશે? થોડા કાંઈ ધક્કો ન આવે પછી એને કઈ કામ ન હોય ત્યાં તો, એટલે ત્યાં ઘરે જાય ખાઈ પીને પાછા આવશે. એમ નહીં, તાર મામાને કેમ જમવાનું? બપોરે હોય ને 12 વાગે એ તો જમવાનું. તો તો શ્રીમત કરીને પાછું ઘરે વહી આવશે. શ્રીમત કરીને વાડીમાં જવાનું છે. ઠેક, ત્યાં નાસ્તા પાણી છે, અને પછી ઘરે પાછું જમવા જવાનું છે. ઠેક, સમજાય. એમ છે. એટલે જો શ્રીમત વાડીમાં છે, એનો ઘરે શ્રીમત કરીને પછી નાસ્તા વાડીમાં. હા, પાછું જમવા પાછું ઘરે. હમ છે.
એટલે જો ટીપાઈમાં આવી રીતના પથ્થરા ગોઠવે છે. પથ્થર બાકી મસ્ત છે કલરે કલરના. આ બધા કલર આવે પોપટી ને એવા. મોંઘું તો આ પથ્થર છે. કેમ મોંઘા ના આવે પથ્થરા? કાંઈ મોંઘા ન આવે, સસ્તા આવતા હોય પથ્થરા. પથ્થર નથી કાચ છે. જે હોય પણ આ તૂટે નહીં કાંઈ કાચ, પણ તૂટે નહીં કાંઈ. તૂટે તૂટી જાય ને ટ્રાય કરવીશ. હા કરો તમે તારે. ના, ના, ખાલો થઈ નો જાય. તૂટે. મારી પાસે આવા 4 થી 5 પથ્થર હતા, કેટલી વાર પડ્યા છે, નથી તૂટ્યા. એમ પડીને તરત ન તૂટી જાય. આપણે ઓલી કાચની લગીન ધાવતી હા. આ ઈ ટાઈપના પથ્થર. ઠીક, હા એને વાર લાગે તૂટતા. હારો ઘા વાગ્યો હોય તો તૂટે એમ. હા આ તૂટી જાય કાચ જેવું જ આવે.